રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ગમે ત્યારે વરસાદ આવવાના એંધાણ છે। ત્યારે એએમસી દ્વારા ઠેક ઠેકાણે ખોદકામ ચાલુ છે, જેના પગલે દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયેલું છે અને આ ખોદકામથી અમદાવાદના શહેરીજનો પરેશાન થઈ ગયા છે। ખોદકામના લીધે અનેક જગ્યાએ પાણીના પુરવઠાની અસર થઈ છે। ત્યારે ભાઈપુરા વોર્ડમાં ખોદાયેલા ખાડા મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। એક વૃદ્ધે ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો અને એએમસીના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની સ્થાનિકોએ માંગ કરી। તો આ ઘટનાની જાણ થતાં એએમસીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘણી સમજાવટ બાદ વૃદ્ધને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અમે અહીંયા ત્યાંથી બધેથી બોરથી પાણી ખેંચીને લાવીએ, હેડપંપથી પાણી અમે લાવીએ છીએ અને પીવા માટે બિલકુલ પાણી નહીં। છોકરાઓ નાના પાણી વગરના અમે બહુ હેરાન થઈએ છીએ। મહિનાથી पानी नहीं मिलता, पानी नहीं मिलता बिल्कुल, एक लोटा ही पानी नहीं। भगवान जले चढ़ाने नहीं बोले ना, वो बोरिंग में से पानी खींचती तब लाती। कितने समस्या आपको? हमें एक का, हमारे तो बोरिंग है इसलिए समस्या नहीं हो ही ना। पीना पानी कहाँ से मिले? बोरिंग है तो इससे चलाती मोटर। 1 महीना से ऊपर हो गया, 1 महीने से कहीं आता कहीं नहीं आता। अभी तो हाँ 1.5 महीना से तो कतई आता ही नहीं साहब। पानी की समस्या है, लगभग 1 महीना थी खाड़ो खोदीने राख्यो तो पानी समस्या हल थई नथी। हूँ धन्यवाद आपू छुं काका ने, राणा भाई ने, कि ज्यादा विस्तार में रहे छे। सवारे 6 वागे थी खाड़ा में बेसी गया था, ज्यां सुधी पानी निकाल नहीं आवे त्यां सुधी बहार नहीं निकलूं एवा हमने प्रतिज्ञा पण लीधी हती। पण तंत्रे पोलीस की मदद लईने बहार काढ्या छे। आ विस्तार में खूब ज आक्रोश है। अमदावाद शहर में दरेक ठिकाणे आवी परिस्थिति है।